ફરાળમાં સાબુદાણાની ખીચડી, મોરૈયો, ચેવડો તો ખાધો જ છે. તો ચલો આ વખતે એકદમ નવા ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવીએ. વિડીયોમાં પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ બતાવી છે, જેથી બધાના ફરાળી ભજીયા એકદમ પરફેક્ટ બને. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે વજનમાં 200 ગ્રામ જેટલો મોરૈયો લીધો છે. અત્યારે આપણે આખો જ મોરૈયો લીધો છે. આ મોરૈયાને આપણે ધોવાના નથી ફ્રેન્ડ્સ પાણીથી, તો આપણે તેને સાફ કરવા માટે કોઈ પણ કોટનના કપડામાં લઈ લઈએ અને સરખું લૂછી લેવાનું, જેથી કોઈ પણ ડસ્ટ હોય કે કંઈ પણ હોય તો નીકળી જાય. ફ્રેન્ડ્સ આવી રીતે તમારે જોઈ લેવાનું, કોઈ બ્લેક કલરની કાકરી દેખાય તો તમારે કાઢી લેવાની. હવે મોરૈયાને આપણે મિક્સીની જારમાં લઈએ. આપણો લોટ બનીને રેડી છે. હું તમને તેનું ટેક્સચર પણ બતાવું. અત્યારે જે આપણું ચોખાના લોટનું ટેક્સચર હોય ને ફ્રેન્ડ્સ, તેવું ટેક્સચર આપણે લોટનું રાખ્યું છે. એકદમ મોટો પણ ના રહેવો જોઈએ ને એકદમ પાવડર પણ બનાવી નથી દીધો. ફ્રેન્ડ્સ આ લોટની ખૂબ મહત્વની વાત એ છે કે તમે આ લોટ બનાવીને 1 મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફરાળી બહુ બધી વાનગીમાં આ લોટનો ઉપયોગ કરી શકો છો. ભજીયા માટે આપણે વજનમાં 250 ગ્રામ 4 નંગ જેટલા બટેટા લીધા છે. હવે આપણે તેની છાલ કાઢી લઈએ. બટેકાને આપણે પાણીમાં નાખીએ જેથી કાળા ના પડે. આપણા બટેકાના ભજીયાના લચ્છા એકદમ સરસ લાંબા બને તેની માટે આપણે બટેટાને આવી રીતે આડું હોય તે રાખીને છીણવાનું છે. જે છીણ બનતું જાય તેને આપણે પાણીમાં એડ કરીએ છીએ. હવે આ છીણને આપણે નિતારી દઈએ અને ફરીથી એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ, જેથી જે વધારાનો સ્ટાર્ચ હશે તે નીકળી જશે. બટેટાના છીણને હાથેથી દબાવી અને બધું પાણી નિતારી લેવાનું, જેથી બટેટા જ્યારે આપણે લોટ એડ કરીએ ત્યારે બિલકુલ પાણી ના છોડે. 1 તીખું લીલું મરચું અને 2 ટુકડા આદુની પેસ્ટ બનાવી લઈએ. હવે આપણે નિતારેલા બટેકાના છીણને એક મોટા બાઉલમાં લઈએ. આપણે પાણીમાં નાખ્યું તો છીણ બિલકુલ કાળું નથી પડ્યું. આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. 1 ટીએસપી સિંધાલું મીઠું એડ કરીએ. સિંધાલું મીઠું હોય છે ફ્રેન્ડ્સ, તે નોર્મલ મીઠા કરતાં ખારાશમાં થોડું ઓછું હોય છે, તો આપણે જ્યારે પૂરું બેટર બનાવીએ ત્યારે ચાખી પણ લેવાનું. તમારે પ્લસ કરવું હોય તો ત્યારે તમે વધારે એડ કરી શકો છો. 1 ટીએસપી જેટલું જીરું એડ કરીએ છીએ. અત્યારે કાચું જીરું જ લીધું છે. દરેક ઘરમાં ફરાળમાં અલગ અલગ વસ્તુ ખવાય છે, તો તમારા ઘરે જે વસ્તુ ખવાતી હોય તે તમારે આમાં એડ કરવાની અને બાકીની તમે સ્કીપ કરી શકો છો. 1 ચમચી સફેદ તલ એડ કરીએ. 1/4 ચમચી આમચૂર પાવડર એડ કરું છું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું. ફ્રેન્ડ્સ તમે આમાં સૂકું આખું લાલ મરચું હોય તેને પણ વાટી અને નાખી શકો છો, તેની તીખાશ પણ સરસ લાગશે. ને 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ છીએ. આપણે જે લોટ બનાવ્યો તેમાંથી અત્યારે અડધો કપ જેટલો લોટ આપણે કાઢી લઈએ છીએ અને તેમાંથી આપણે ચમચીથી એડ કરતા જઈશું, કેમ કે જો વધારે થીક થઈ જશે ને તો આપણે પાણી નાખવું પડશે અને પાણી નાખશું તો ભજીયા આપણા ક્રિસ્પી નહીં બને. તો આપણે જરૂર પ્રમાણે 2-2 ચમચી એડ કરીએ છીએ. હવે હાથેથી મિક્સ કરવાનું. ફ્રેન્ડ્સ આમાં લોટનું પ્રમાણ વધારે નહીં કરવાનું અને બટેટાનું પ્રમાણ થોડું વધારે હોય તેવી રીતે રાખવાનું, જેથી આપણા ભજીયા છે તે સરસ ક્રિસ્પી બને. એકવાર ફરાળમાં તમે આ ભજીયા બનાવીને ચોક્કસ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આપણે સાબુદાણાની ખીચડી, સિંગ બટેકાની ખીચડી બધું તો ખાઈએ જ છીએ, પણ એકદમ ચટપટું ખાવાનું અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય ને તેવા આ ભજીયા છે. આપણે જેમ હાથેથી ચોળશું ને તેમ બટેટાનું અને મસાલાનું પાણી છૂટું પડશે અને તેનું બાઇન્ડિંગ થતું આવશે. હવે તમે જોઈ શકો છો હજી આ બેટરમાં આપણે લોટનું પ્રમાણ ઓછું છે. આપણે જે લોટ લીધો તો તે બધો વાપરી લીધો છે, તો હજી આપણે બીજો અડધો કપ જેટલો લોટ લઈએ છીએ. લોટનો આધાર ફ્રેન્ડ્સ બટેટા કેટલું પાણી છોડશે તેના પર પણ છે. તમે આમાં રાજગરાનો લોટ પણ મિક્સ કરીને એડ કરી શકો છો. હવે આપણે આ ટાઈમે હાથેથી વાળીને જોવાનું કે આવી રીતે ભજીયા બની જાય તેવું છે ટેક્સચર. અત્યારે તમે જુઓ આને આપણે ગોળ વાળી શકીએ છીએ અને લોટનું પ્રમાણ એકદમ વધારે નથી, તો આ પરફેક્ટ છે. અત્યારે મેં 1 કપ જેટલો લોટ વાપર્યો છે. તમને આનાથી વધારે જરૂર જણાય તો તમે વધારે પણ થોડો નાખી શકો છો, પણ તમારે મીઠું અને મસાલા ટેસ્ટ કરી લેવાના, તો તમે તે પાછળથી પ્લસ કરી શકો છો.
મને પણ સિંધાલું થોડું ઓછું લાગે છે તો હું 1/4 ચમચી જેટલું એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ ભજીયા એટલા ટેસ્ટી બનશે કે તમે ઉપવાસ વગર પણ બનાવીને ખાવાની ડિમાન્ડ કરશો. બીજી તરફ આપણે તેલ પણ ગરમ થવા મૂકીએ. અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ છે. આપણે ઉપવાસના ભજીયા બનાવીએ છીએ તો અત્યારે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. આપણે તેલ ગરમ છે કે નહીં તે ચેક કરીએ. અત્યારે આપણું તેલ પ્રોપર ગરમ થઈ ગયું છે. તેલ પૂરું સરસ ગરમ થાય પછી જ ફ્રેન્ડ ભજીયા બનાવવાના. આવી રીતે હાથેથી લઈ થોડો શેપ દેવાનો. ફ્રેન્ડ્સ, આ ભજીયા તે અનઇવન જ હોય છે. થોડા નાના નાના ભજીયા બનાવવાના અને નાખી અને તરત આપણે નહીં હલાવવાના, નહીં તો છૂટા પડી જાય. થોડા થાય પછી તેને આપણે પલટાવવાના અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના. ફ્રેન્ડ્સ, આપણે જે લચ્છા ડુંગળીના ભજીયા કરીને તેવી જ રીતના આ ભજીયા પણ તૈયાર થશે. હું તમને બતાવું પણ ખરા. આપણા ભજીયા હવે ગોલ્ડન થતા આવ્યા છે અને બહુ જ સરસ લચ્છા બન્યા છે. ફ્રેન્ડ્સ, આ ભજીયા બનાવવામાં એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે બટેટાને છોલી, છીણી અને ધોઈ પછી તેને સરસ નીતારવાના છે. હાથેથી નીચોવી દેવાના જેથી બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય. જો પાણી વધારે રહી ગયું હશે તો તમારે લોટ વધારે એડ કરવો પડશે અને ભજીયા પછી બહુ વધારે ક્રિસ્પી નહીં બને. હવે આપણા ભજીયા સરસ ગોલ્ડન થઈ ગયા છે. આપણે તેને એક પ્લેટમાં કાઢીએ. વાવ ફ્રેન્ડ્સ, પડતા જ કેટલો સરસ અવાજ આવ્યો. આ ભજીયાને તમે ગરમ ગરમ ચા સાથે, ગ્રીન ચટણી સાથે ખાશો તો ખૂબ મજા આવશે. અથવા તો આપણે જ્યારે આખી થાળી બનાવીએ છીએ ફરાળી, તેમાં તમે ફરસાણ તરીકે પણ લઈ શકો છો.